Good morning, girls. Today we are going to start interface. You're not aware of this term interface, right? This is a new concept in Java. An interface is a reference type similar to a class that can contain only constants and method signature. મેથડ સિગ્નેચર એટલે તમે મેથડની પ્રોટોટાઇપ ફિક્સ કરો છો, પણ મેથડનું બોડી છે એ અહીંયા મિસિંગ હોય છે, રાઈટ? મેથડનું બોડી છે એ ઇન્ટરફેસની અંદર ડિફાઇન થયેલું હોતું નથી. સો અહીંયા આપેલું છે દેર આર નો મેથડ બોડીઝ ઇન ઇન્ટરફેસ. ઇન્ટરફેસ કેન નોટ બી ઇન્સ્ટન્ટિએટેડ, એટલે કે તમે ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકતા નથી. યુ કેન નોટ ક્રિએટ એન ઓબ્જેક્ટ ઓફ ઇન્ટરફેસ, right? They can only be implemented by classes or extended by other interface. ઇન્ટરફેસને કાં તો તમે કોઈ ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો અને કાં તો બીજા કોઈ ઇન્ટરફેસમાં એને એક્સટેન્ડ કરાવી શકો. અહીંયા તમને એક ડેફિનેશન આપી છે કે જો ડિફાઇનિંગ એન ઇન્ટરફેસ ઇઝ સિમિલર ટુ ક્રિએટિંગ અ ન્યૂ ક્લાસ. જેવી રીતે તમે નવો ક્લાસ ક્રિએટ કરો છો, સેમ ટેકનિકથી તમે ઇન્ટરફેસ પણ ક્રિએટ કરી શકો. Public interface, these two are keywords. Public interface, these two are keywords. The name of interface, you have to provide a name of interface, right? Curly bracket begin. Any અંદર આપણે કરશું declaration of constant, if any. If you want to declare any constant in interface, you can declare in this area. Then variable declaration, and then after that method signatures. As I told you that you can provide method prototype over here, right, without method body. અહીંયા તમે મેથડના સિગ્નેચર્સ છે એ ડિફાઇન કરાવી શકો. એમાં આપણે લઈ શકીએ રિટર્ન ટાઈપ, મેથડનું નામ અને એના માટેના પેરામીટર લિસ્ટ if it has, right? If any, you can describe the list of parameter over here. એવી રીતે બીજી મેથડ, ત્રીજી મેથડ, જેટલી પણ નંબર ઓફ મેથડ્સ તમારે ઇન્ટરફેસની અંદર ડિક્લેર કરવી હોય એ કરી શકો છો. કર્લી બ્રેકેટ ઓવર, અહીંયા ઇન્ટરફેસ આપણું પૂરું થાય છે. નોટ ધેટ ધ મેથડ સિગ્નેચર્સ હેવ નો બ્રેસીસ એન્ડ આર ટર્મિનેટેડ વિથ અ સેમિકોલન. આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા આપણે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરતા નથી, કર્લી બ્રેકેટ ઓવર કરતા નથી, બટ પ્રોટોટાઇપ પછી આપણે ત્યાં આગળ સેમિકોલન મૂકી દઈએ છીએ, એટલે કે આ સ્ટેટમેન્ટને આપણે સેમિકોલનથી ટર્મિનેટ કરીએ છીએ. We terminate the method signature with semicolon symbol. To use an interface, you write a class that implements the interface. When an instantiable class implements an interface, it provides a method body for each of the methods declared in the interface. જ્યારે તમે કોઈ ઇન્ટરફેસને ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરાવો ત્યારે એ ક્લાસની અંદર આપણે જે પણ મેથડ્સ ઇન્ટરફેસની અંદર ડિક્લેર કરેલી હોય એનું બોડી આપણે પ્રોવાઈડ કરવાનું હોય છે, રાઈટ? એટલે કે એનું બોડી, એની અંદરના જેટલા પણ સ્ટેટમેન્ટ્સ, કોડિંગ સ્ટેટમેન્ટ્સ જરૂરત હોય એ પ્રમાણે આપણે ડિક્લેર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પબ્લિક ક્લાસ નેમ ઇમ્પ્લિમેન્ટ્સ ઇન્ટરફેસ નેમ, રાઈટ? તો અહીંયા કર્લી બ્રેકેટ બિગિન અને પબ્લિક રિટર્ન ટાઈપ method1 પેરામીટર લિસ્ટ. યુ હેવ ટુ પ્રોવાઈડ ધ બોડી ટુ ધીસ મેથડ. આ તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવીશ એટલે તમને વધારે આઈડિયા આવશે. એવી જ રીતે બીજી મેથડ માટે સેકન્ડ મેથડ, એનું પેરામીટર લિસ્ટ with its body, right? Similarly, method n, its return data type you have to declare over here. Before that you have to write public, then parameter list if any, and then coding part for this method, right? Class over, method over, then other statements if you want to insert, and then end of class. હવે આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. Now first of all we want to declare one interface. તો અહીંયા મેં લખી દીધું છે interface and then name of interface. અહીંયા આપણે ABC એક એવું નામથી ઇન્ટરફેસ ક્રિએટ કરીએ છીએ. કર્લી બ્રેકેટ બિગિન. It has only one method, void print. અહીંયા કોઈ પણ કોન્સ્ટન્ટ ડિક્લેર નથી કર્યા, કોઈ પણ વેરિએબલ્સ ડિક્લેર નથી કર્યા,
અને એક મેથડ void print નામની એક મેથડ ડિક્લેર કરીએ છીએ, રાઈટ. This interface does not have any constant, does not have any variables. It is having only one method, that too very simple. The return data type is void, no parameters. So this is called signature of method. As you can see, curly bracket, I have not taken a pair of parentheses or curly bracket, and this statement is terminated with semicolon. Okay, now let us take an example of interface. Class my class, class my class, ક્લાસનું નામ છે my class, right, which implements abc. આપણે આ જે ઇન્ટરફેસ છે એને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરાવવું છે. તો for that you have to write a keyword implements followed by your class name, right. I repeat, class my class implements abc. implements છે એ keyword છે, અહીંયા s લગાડવાનું ભૂલવાનું નથી. now curly bracket begin, curly bracket over. હવે the methods which are declared in interface must be public, one thing, and you have to provide a body to this method in your child class, right. so અહીંયા ફરીથી હું આપી દઈશ public void print. આપણે જોયું હતું કે અહીંયા કોઈ પણ આર્ગ્યુમેન્ટ્સ નથી, પેરામીટર્સ નથી, તો મેં અહીંયા બ્રેકેટ લઈ લીધા છે empty, without any parameters, without any arguments, right. curly bracket begin. Any other, for the sake of simplicity I have just printed a message through this method, nothing else. બીજું કંઈ જ નથી કરવું આપણે. system.out.println inside my class, that's it. curly bracket over for this method and end of this class. See, this class does not have any its own property. અહીંયા ખાલી આપણે એક print method જ declare કરી છે, બીજું કંઈ જ નહીં, કેમ કે આ એક સિમ્પલ એક્ઝામ્પલ લેવું છે એટલા માટે, રાઈટ. નાઉ ક્રિએટ one more class which is having a main method in it. as you can see on the screen, આપણે અહીંયા main method લઈ લીધી છે, right. now create an object of my class. here I have taken obj1 as an object of my class. this is a memory allocation. now call print method with the help of obj1. very simple, obj1 dot print. you will get an output inside my class. this is very simple. તો આ થઈ ગયું આપણું ઇન્ટરફેસનું યુઝ, રાઈટ. તો અહીંયા તમને આઈડિયા આવશે કે કેવી રીતે આપણે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરાવીએ. જ્યાં પણ તમે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરાવો ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ કરેલા ઇન્ટરફેસની બધી જ મેથડ કમ્પલસરી તમારે ડિફાઇન કરવી જ પડે, રાઈટ. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ઇન્ટરફેસ. આઈ રિપીટ, ઇન્ટરફેસની અંદર જેટલી મેથડ્સ તમે ડિફાઇન કરો છો, વોટ એવર મેથડ્સ યુ આર ડિફાઇનિંગ ઇનસાઇડ ધ ઇન્ટરફેસ, એ તમારે તમારા ચાઇલ્ડ ક્લાસની અંદર ડિક્લેર કરવી જ પડે, રાઈટ. એનું બોડી છે એ ત્યાં આગળ પ્રોવાઈડ કરવું જ પડે. સો લેટ અસ try to understand the concept of inheritance through practical implementation. અહીંયા એક આપણે પ્રોગ્રામ લીધો છે ઇન્ટરફેસનો, જે હમણાં આપણે થિયોરીમાં જોયું સેમ અહીંયા આપણે કરાવ્યું છે, રાઈટ. થોડુંક આપણે એની અંદર એડ કરશું. ઇન્ટરફેસ એબીસી void print, આને કહેવાય સિગ્નેચર ઓફ મેથડ ઓર પ્રોટોટાઇપ ઓફ મેથડ, રાઈટ. ઇન્ટરફેસ બહુ જ સિમ્પલ છે, એની અંદર મેં કોઈ કોન્સ્ટન્ટ કે વેરિયેબલ્સ ડિક્લેર કરેલા નથી. આઈ હેવ નોટ ડિક્લેર્ડ એની કોન્સ્ટન્ટ ઓર વેરિયેબલ particularly in this interface, right. It has only one method with name print. now on line number 6, as you can see, I have created one class with name my class, which implements the interface abc, right. તો અહીંયા implements છે એ keyword છે, okay. now bracket begin. this is a constructor of this class, right. એની એક્ઝેક્ટલી નીચે મેં પ્રિન્ટ મેથડ છે એનું બોડી પ્રોવાઈડ કર્યું છે. હજી એક વસ્તુ તમારે અહીંયા નોટિસ કરવાની છે કે ધ મેથડ ઓફ ઇન્ટરફેસ મસ્ટ બી
પબ્લિક ઇન યોર ચાઇલ્ડ ક્લાસ, કે જ્યાં તમે એને ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે ત્યાં આગળ એ પબ્લિક હોવી જોઈએ, રાઈટ. If you do not declare as a public method, you will get an error as an output. તો અહીંયા આપણે એને પબ્લિક કમ્પલસરી કરવી પડશે. લેટ મી રિમૂવ ઇટ. You will get an error. See, અહીંયા તમને એરર બતાવે છે, print in my class cannot implement print in ABC, attempting to assign weaker access privileges, right, was public. પબ્લિક કરશો એટલે એરર છે એ જતી રહેશે. Now provide the body to this method print. For the sake of simplicity, I have just printed a message, nothing else. એક આપણે મેસેજ જ અહીંયા પ્રિન્ટ કરાવીએ છીએ inside my class. Okay, and then declare one more method with name print1. Again, inside this method I just gave a message inside my class using print1, right. અહીંયા પણ એક મેં સિમ્પલ મેસેજ જ લીધેલું છે. હવે આ મેથડ છે અહીંયા પૂરી થાય છે અને ક્લાસ જે છે એ ઓવર થાય છે. ઓકે, મેઇન મેથડ લઈએ છીએ. મેઇન મેથડ આપણા ક્લાસ જે છે પ્રોગ્રામ 52 નંબરનો જે ક્લાસ છે એની અંદર આપણે ડિક્લેર કરી. નાઉ ક્રિએટ એન ઓબ્જેક્ટ ઓફ માય ક્લાસ obj1 અને એનાથી આપણે 1 by 1 મેથડને કોલ કરાવશું. obj1.print obj1.print1. લેટ મી એક્ઝિક્યુટ ધીસ ફાઇલ. રન કરાવી. આઉટપુટ ઇઝ ઇનસાઇડ માય ક્લાસ. એ ક્યાંથી આવ્યું? પહેલાં આપણે પ્રિન્ટ મેથડને કોલ કરી છે તો એની અંદર આપણને સ્ટેટમેન્ટ મળે છે ઇનસાઇડ માય ક્લાસ. એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ઇનસાઇડ માય ક્લાસ યુઝિંગ print1, રાઈટ. પછી આપણે print1 મેથડને કોલ કરાવી છે. સો અકોર્ડિંગલી ધ મેસેજ ઇઝ પ્રિન્ટેડ ઇન આઉટપુટ વિન્ડો. ચલો હવે આપણે અહીંયા એક એક્સપેરિમેન્ટ કરવાનું છે. રિમૂવ ધીસ મેથડ. આપણે ઇન્ટરફેસને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે પણ એનું બોડી છે એને આપણે અહીંયા ડિફાઇન કરતા નથી. પ્રિન્ટ મેથડનું બોડી છે એ ડિફાઇન કરતા નથી ઇન્ટેન્શનલી, રાઈટ. તો હવે તમને રેડ માર્ક અહીંયા દેખાશે. જો માય ક્લાસ ઇઝ નોટ એબ્સ્ટ્રેક્ટ એન્ડ ડઝ નોટ ઓવરરાઇડ એબ્સ્ટ્રેક્ટ મેથડ પ્રિન્ટ ઇન ABC, રાઈટ. આ એરર છે. રન કરાવીએ. ક્લાસ માય ક્લાસ મેથડ સિગ્નેચર, રાઈટ. આ એક એરર થઈ ગઈ. તમારે કમ્પલસરી એને રન કરવા માટે આ જે મેથડ છે એનું બોડી અહીંયા પ્રોવાઈડ કરવું પડશે. આ જ એનો કન્સેપ્ટ છે કે જ્યારે પણ તમે ઇન્ટરફેસને કોઈ ક્લાસમાં ઇમ્પ્લિમેન્ટ કરાવો ત્યારે કમ્પલસરી તમારી મેથડનું બોડી છે અહીંયા પ્રોવાઈડ કરવું જ પડે, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. નાઉ ઇન્ટરફેસ એન્ડ મલ્ટિપલ ઇનહેરિટન્સ એક એ જોઈ લઈએ શું છે. Interface have another very important role in the Java programming language. Interfaces are not a part of the class hierarchy, although they work in combination with classes. The Java programming language does not permit a multiple inheritance. મલ્ટિપલ ઇનહેરિટન્સ એટલે એક જ ક્લાસમાં આપણે એક કરતાં વધારે જે ઇન્ટરફેસ છે એને ઇનહેરિટ કરાવી શકીએ નહીં. બટ ઇન્ટરફેસીસ પ્રોવાઈડ એન અલ્ટરનેટિવ. In Java, a class can inherit from only one class, but it can implement more than one interface. અહીંયા આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સ છે એ પોસિબલ નથી એવું લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું, રાઈટ. એટલે કે એક ક્લાસને તમે ઘણા બધા સુપર ક્લાસથી ઇનહેરિટ કરાવી શકો નહીં. મલ્ટી લેવલ પોસિબલ છે બટ મલ્ટિપલ ઇનહેરિટન્સ પોસિબલ નથી. બટ ઇન્ટરફેસ એનો અલ્ટરનેટિવ વે છે. કોઈ પણ એક ક્લાસને તમે મલ્ટિપલ ઇન્ટરફેસમાંથી ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો, રાઈટ. દેટ ઇઝ એન અલ્ટરનેટિવ વે. Therefore, object can have multiple types, the type of their own class and the type of all the interfaces that they implement. This means that if a variable is declared to be the type of an interface, its value can reference any object
that is instantiated from any class that implements the interface. અહીંયા હું તમને એક હજી એક્ઝામ્પલ બતાવું. The name of interface is ABC. આપણે કોપી અને પેસ્ટ કરી દીધું છે અહીંયા આખો જે પ્રોગ્રામ હતો, અને એમાં એડિશનલ ફંક્શનાલિટીઝ, આમાં જે મેથડ્સ છે, વેરિયેબલ્સ છે, એ આમાં નાખી દીધા છે, મૂકી દીધા છે. એક ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ લીધો છે which is initialized with 100, right? The interface is having one method with name print, again one more method with name getWell, which will return a value of type integer, but there is no parameters defined for this method, right? Now create one class with name myClass, which implements the interface ABC. Okay, હવે as per the condition સૌથી પહેલા આપણે શું કરવું પડશે? પ્રિન્ટ મેથડ છે એને અહીંયા ક્લાસની અંદર બોડી આપવું પડશે, રાઈટ? તો પ્રિન્ટ મેથડ છે એને આપણે અહીંયા બોડી આપી દીધું. બોડી એટલે એની ડેફિનેશન, અથવા આપણે એવું કહી શકીએ કર્લી બ્રેકેટની અંદર એના માટેના સ્ટેટમેન્ટ્સ. So here I want to just print inside my class, right? Now another method is getWell. As per our condition you have to provide a body to this method, right? તો આપણે એ પણ કરી દીધું. getWell પબ્લિક ડિક્લેર કરી ઇન્ટીજર getWell, અને એની અંદર ન્યૂ વેલ્યુ ઇક્વલ્સ ટુ વેલ્યુ પ્લસ 100. આ જે વેલ્યુ છે 100 એના પ્લસ 100 આપણે કરાવીએ છીએ, અને એક નવો વેરિયેબલ જેની અંદર આપણે એનું અસાઇનમેન્ટ કરીએ છીએ, રાઈટ? ન્યૂ વેલથી એક વેરિયેબલ ડિફાઇન કર્યો ઇક્વલ્સ ટુ વેલ્યુ પ્લસ 100. જે આ વેલ્યુ જે છે VAL નામથી જે વેરિયેબલ ડિફાઇન કરેલું છે એની વેલ્યુ 100 છે, 100 પ્લસ 100, so which is equals to 200, right? So this method will return a new value. The value of that variable is 200. આપણે જ્યાં કોલ કરાવશું ત્યાં આપણને આ જે મેથડ છે એ 200 રિટર્ન કરશે. Now one more method. The name of this method is on method, એટલે કે આ ક્લાસની પોતાની મેથડ છે, રાઈટ? આપણે જે બે મેથડ્સ જોઈ પ્રિન્ટ એન્ડ getWell, એ બે મેથડ આપણે ઇન્ટરફેસમાં ડિફાઇન થયેલી મેથડના બોડી પ્રોવાઈડ કર્યા છે. And as I told you, you can define a characteristics of this class also. So અહીંયા એક આપણે નવી મેથડ લઈ લીધી છે ઓન મેથડ નેમથી, એને આપણે ડિફાઇન કરી system.out.println this is on method of my class. તો એના પોતાના ફીચર્સ પણ તમે એડ કરાવી શકો, રાઈટ? અને જે ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે એ તો અહીંયા આગળ તમારે કમ્પલસરી ડિફાઇન કરવાના છે, રાઈટ? Now create a class which is having a main method in it, class prg52 public static void main. Create an object of my class obj1 આપણે લઈ લીધું. obj1 my class નો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો. obj1 થી print મેથડ કોલ કરાવો, obj1.print. આપણે આને કમેન્ટ આપી દઈએ એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. રન કરાવીએ છીએ. જો એનું આઉટપુટ ઇઝ ઇનસાઇડ માય ક્લાસ. આપણે પ્રિન્ટ મેથડને કોલ કરાવી obj1 થ્રુ, રાઈટ? કોલ ધ મેથડ પ્રિન્ટ યુઝિંગ obj1, તો આઉટપુટ વિન્ડોમાં એનું આઉટપુટ દેખાય છે, રાઈટ? નાઉ system.out.println આપણે આ કમેન્ટ હટાવીએ છીએ. રિમૂવ ધીસ કમેન્ટ. Now call these two methods getWell and print. As you know that getWell will return a value of type integer, તો આપણે એને ક્યાંક રિસીવ કરવી પડશે, રાઈટ? તો મેં system.out. થ્રુ એને રિસીવ કરાવી છે. વેલ્યુ ઇઝ obj1.getWell. રન કરાવીએ.
એઝ યુ કેન સી ઇનસાઇડ માય ક્લાસ પહેલાં આપણે પ્રિન્ટ મેથડ કોલ કરાવી છે એનું આઉટપુટ, અને બીજી આપણે ગેટ વેલ જે છે એને કોલ કરાવી છે એટલે વેલ્યુ ઇઝ 200, રાઈટ. એઝ આઈ એક્સપ્લેન યુ, અહીંયા વેલ્યુ પ્લસ 100 વેલ્યુ છે એમાં આપણે લીધેલું છે 100, અને આ ઇન્ટરફેસને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે એટલે આ વેરિયેબલની વેલ્યુ એઝ ઇટ ઇઝ તમને માય ક્લાસની અંદર મળી જશે. 100 પ્લસ 100 ઇઝ 200, એટલે આપણને આઉટપુટમાં અહીંયા 200 મળે છે, રાઈટ. Now on method of my class, call this last method. Now run your program. Inside my class value is 200 and this is on method of my class. આ જે લાસ્ટ લાઈન મળી છે એ કેનાથી મળી? આ જનરેટ થઈ છે અહીંયાથી, રાઈટ. ઓન મેથડ થ્રુ એ એક્ઝિક્યુટ થઈ છે. તો આ હતું કન્સેપ્ટ ઇન્ટરફેસનો, રાઈટ. ઇન્ટરફેસ માટે તમે એવું કહી શકો કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને એવરી યર એક્ઝામની અંદર એ પૂછાય છે. તો એક સિમ્પલ એક્ઝામ્પલ છે, આપણે આની આગળનું એક્ઝામ્પલ જોયું એ પ્રિપેર કરી રાખવાનો, ઓકે. અને અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખવાની કે ઇન્ટરફેસ છે એક પ્રોટોટાઇપ છે, ઓર વી કેન સે ઇટ ઇઝ અ સિગ્નેચર. એની અંદર મેથડના ક્યારેય બોડી આવતા નથી, અને મેથડની જે પ્રોટોટાઇપ છે ઇટ ઓલવેઝ ટર્મિનેટ વિથ સેમિકોલન. તો આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બેક ટુ અવર ડોક્યુમેન્ટ, તમને અહીંયા એનો સમરી આપી છે, રાઈટ. પછી આવે છે નેસ્ટેડ એન્ડ ઇનર ક્લાસ. સો ઇન આર નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ નેસ્ટેડ એન્ડ ઇનર ક્લાસ, અને એના એક્ઝામ્પલ આપણે આપણા નેક્સ્ટ સેશનમાં જોઈશું, રાઈટ. જર્નલ્સની અંદર આજના બે પ્રોગ્રામ્સ છે એ નોટ કરી લેજો. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.